ભગવાન જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર પ્રગટે ત્યારે પોતાના સાથે મુક્તોને લઈને આવતા હોય છે. તે પછી સંત સ્વરૂપે હોય કે પછી હરિભક્ત સ્વરૂપે. તેવા જ ભક્તરાજ એટલે જીવુબા. આજના વિડીયોમાં ભક્તરાજ જીવુબાના જીવનને માણીશું એનિમેશન સ્વરૂપે. આ વિડીયોને અંત સુધી જરૂરથી જોશો. ભરપૂરના દરબાર એભર ખાચર બધી જ રીતે સુખી સંપન્ન હતા, પરંતુ તેમના કોઈ સંતાન જીવતા નહોતા. તેવામાં તેમના ઘરે સંવત 1841માં પુત્રીનો જન્મ થયો અને તેમનું નામ પાડવામાં આવ્યું જીવુબા. એભર ખાચરના સંતાનોમાં તેઓ સૌથી મોટા હતા, માટે તેમને સૌ મોટીબા કહેતા. વળી જીવુબા પૂનમના દિવસે જન્મ્યા હતા. બધા તેમને પૂનમતીબા અથવા જયા પણ કહેતા. જીવુબાના બાળપણની વાત કરીએ તો તેઓ પહેલેથી જ ભક્તિ કરતા હતા. તેઓ તપ પણ ઘણું કરતા હતા. પુરુષોથી 15 હાથ દૂર રહેતા હતા અને જમીન પર જ સૂઈ જતા. પ્રભુની સેવામાં જ તેમનું જીવન હતું. તેઓની ભક્તિ એવી હતી કે તેમના સાથે ભગવાનની મૂર્તિ વાતો કરતી. આ વાતની જાણ જ્યારે એભર બાપુને પડી ત્યારે તેઓ તલવાર લઈને ઓરડામાં આવ્યા. આ સમયે જીવુબા દૂધનો કટોરો ભગવાનને ધરાવી રહ્યા હતા. ગુસ્સામાં એભર બાપુ બોલ્યા કે મોટી ભક્તાની બની છું અને દરબારમાં બાવાને સંતાડ્યો છે, તો ક્યાં છે આ બધા ધતિંગ મૂકી દે, અને તારો ભગવાન સાચો હોય તો હમણાં જ આવીને દૂધ પી જાય, બાકી આ તલવારથી તારા ટુકડે ટુકડા કરી નાખીશ. અને તે જ સમયે ઓરડામાં પ્રકાશ થઈ ગયો. મૂર્તિમાંથી ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ્યા અને દૂધ પીવા લાગ્યા. આ જોતા જ એભર ખાચરના હાથમાંથી તલવાર પડી ગઈ અને તેઓ પ્રભુના ચરણોમાં પડી ગયા. થોડી વારમાં મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ. ત્યારે એભર ખાચરે જીવુબાની માફી માંગી અને પૂછ્યું, તમે કોની ભક્તિ કરો છો? ત્યારે જીવુબાએ સજાનંદ સ્વામી એટલે કે ભગવાન સ્વામિનારાયણના મહિમાની વાત કરી. તે જ સમયે એભર ખાચરે પૂછ્યું કે બધા વાતો કરે છે કે ઘરમાં બાવો છે, તો તે કોણ છે અને આ બધું દૂધ કોણ પી ગયું? ત્યારે જીવુબા બોલ્યા કે એ જ ભગવાન સ્વામિનારાયણ આ દૂધ પી ગયા છે. ત્યારે બાપુને પછતાવો થયો અને મનોમન તેમને ભગવાનની માફી માંગી. વાત એવી હતી કે શ્રીજી મહારાજ વળની વેશે સમગ્ર ભારતમાં વિચરીને ગુજરાત આવ્યા. ત્યાં સોરઠમાં પધાર્યા અને ફરતા ફરતા ઉન્મત્ત ગંગાને કિનારે આવ્યા હતા. મહારાજે જીવુબાને સંદેશો મોકલાવ્યો. ત્યારે જીવુબા અને લાડુબા મહારાજના દર્શને આવ્યા અને મહારાજને દરબારમાં પધારવા વિનંતી કરી. પછી મહારાજ દરબારમાં પધાર્યા. આ વાતની જાણ એભર ખાચરને થતા તેઓ ગુસ્સે થઈને મહારાજને મારવા આવ્યા. આમ તો એભર ખાચર રામાનંદ સ્વામીના જ શિષ્ય હતા. તેમને ખબર હતી કે રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને ગાદી સોંપી છે. તેઓ કારિયારીમાં શ્રીજી મહારાજના દર્શને ગયા હતા, પરંતુ તેમને મહારાજનો જેવો છે તેવો મહિમા સમજાવ્યો નહોતો. જ્યારે જીવુબા મહારાજનું ભજન કરતા એ વાત તેમને ખ્યાલ નહોતી. જીવુબા મોટા થયા. એભર ખાચરે તેમના લગ્ન કરાવવાનો વિચાર કર્યો. ત્યારે જીવુબાએ કહ્યું કે મારે ભગવાનનું ભજન કરવું છે, પણ સંસારમાં નથી પડવું. ત્યારે એભર ખાચરે તેમના લગ્ન કુંડળના અમરા પટગરના દીકરા આથિયા પટગળ જોડે કરાવ્યા. જીવુબા સાસરે આવ્યા. તેમને પોતાના સાસુને વાત કરી કે મારે બ્રહ્મચર્ય પાડીને ભગવાન ભજવા છે. તેમનો ભાવ સમજીને રાયબાઈએ પોતાના દીકરાને સમજાવ્યા. અને રજા ચિઠ્ઠી લખી આપી. જીવુબા આ ચિઠ્ઠી લઈને
ગઢડા પાછા આવ્યા. આ રીતે પાછા આવેલા જોઈને એબર ખાચર ગુસ્સે થયા, પણ રજા ચિઠ્ઠી જોઈને તેઓ કંઈ બોલ્યા નહીં અને જીવુબા ફરીથી પ્રભુની ભક્તિમાં જોડાઈ ગયા. શ્રીજી મહારાજમાં નિષ્ઠા થયા પછી એબર ખાચરે શ્રીજી મહારાજને દરબારમાં રહેવા વિનંતી કરી. મહારાજ દરબારમાં પધાર્યા અને એબર ખાચર અને તેમના સંતાનો તેમની સેવા કરવા લાગ્યા. મહારાજે દાદા ખાચરના દરબારને પોતાનું ઘર માન્યું હતું. એકવાર જીવુબા રથમાં બેસીને કારિયાનેથી ગઢપુર આવી રહ્યા હતા. રસ્તામાં તેમને એક ઝાડ નીચે એક સંતને બેઠેલા જોયા. જીવુબાએ રથ ચરાવનારને તે સંત પાસે મોકલ્યો અને તપાસ કરતા ખબર પડી કે અખંડાનંદ સ્વામીને ઝાડા થઈ ગયા હતા. ચાલવાની શક્તિ પણ નહોતી. આથી તેઓ ઝાડ નીચે બેઠા હતા. આ ખબર પડતા જ જીવુબા રથમાંથી ઉતરી ગયા અને રથ ચરાવનારને કહ્યું કે તમે સ્વામીને બેસાડીને ગઢડા લઈ જાઓ. પોતે ગરમીમાં ઉઘાડે પગે ચાલતા ચાલતા ગઢપુર પહોંચ્યા. રસ્તામાં તેમને કાંટા વાગ્યા, પથરા વાગ્યા. આ વાતની ખબર જ્યારે મહારાજને પડી ત્યારે તેઓ રાજી થયા. મહારાજના સર્વોપરીપણાનો નિશ્ચય જીવુબાને હતો. તેઓ ખૂબ જ્ઞાની હતા. જ્યારે રાડુ બારોટને મહારાજે જીવુબા અને રાડુબાને શિખામણ આપવા મોકલ્યા ત્યારે રાડુ બારોટે પડદો નખાવ્યો અને તેમને સ્ત્રી ધર્મ સમજાવ્યા અને પરણીને સાસરે જવું જોઈએ તેમ કહ્યું. ત્યારે જીવુબાએ સાંખ્ય ધર્મની તેમને ઘણી બધી વાતો કરી અને આ વાતો સાંભળતા જ રાડુદાનજીને ઉલટી જેવું થઈ ગયું અને તેમણે દીક્ષા લીધી અને બ્રહ્માનંદ સ્વામી બન્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથ હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામી લખે છે કે જીવુબા ખૂબ જ્ઞાની હતા. આથી સાંખ્યયોગી ભાઈઓ તેમના વિશે ગુરુભાવ રાખતા. તેઓ દિલના ઉદાર હતા. તેમના દરબારમાં 150 જેટલી સાંખ્યયોગી ભાઈઓ રહેતી હતી. તેઓ સંવત 1916માં જેઠ સુદ છઠના દિવસે ધામમાં પધાર્યા. તેમના દેહનો અગ્નિ સંસ્કાર લક્ષ્મીવાડીમાં શ્રીજી મહારાજની સમાધિની નજીક કરવામાં આવ્યો. આજે પણ શ્રીજી મહારાજની સમાધિની નજીક જીવુબાનો ફોટો છે, જ્યાં ઘણી સ્ત્રીઓ આવે છે. જીવુબા આગળ દુઃખ દૂર કરવા માટે પ્રાર્થના કરે છે અને જીવુબા એ શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરે છે. આવા ભક્તરાજ જીવુબાના ચરણોમાં લાખો લાખો વંદન. આજના વિડીયોમાં આપણે ભક્તરાજ જીવુબાના જીવનને એનિમેશન સ્વરૂપે માણ્યું. આવા જ એનિમેશનના વિડીયો જોવા માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. આ વિડીયોને લાઈક અને શેર કરશો. તેમજ કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ના ભૂલશો. જય સ્વામિનારાયણ.